નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, આપણે ઇતિહાસમાં ભણીએ છીએ કે કોઈ સમ્રાટના શાસનકાળમાં આમ થયું, કોઈ રાજાના શાસનકાળમાં આમ થયું. આવું ઇતિહાસમાં આવતું હોય છે. યુદ્ધોની વાતો હોય છે, રાજાઓના સારા નરસા ગુણોની વાત હોય છે. કયો રાજા મહાન થયો, કયો રાજા નબળો થયો, કયા સમ્રાટના શાસનકાળમાં ખૂબ અત્યાચાર વધ્યા, વગેરે વાતો આપણે ઇતિહાસમાં ભણતા હોઈએ છીએ. પરંતુ જ્યારે આ ઇતિહાસ સર્જાતો હોય છે, લખાતો હોય છે, ત્યારે તેમની પ્રજાને તે સમયની પ્રજાને તે વાતનો ખ્યાલ હોતો નથી. વર્તમાન સમયમાં પણ કંઈક આવું જ છે. અત્યારે એક ઇતિહાસ રચાઈ રહ્યો છે. ભવિષ્યના નાગરિકો, બાળકો આ ઇતિહાસ ભણશે કે 21મી સદીમાં એક એવો શાસક આવ્યો જેણે આખા વિશ્વના નીતિ નિયમો, ગણિતો બગાડી નાખ્યા. આપણે વાત કરવી છે અમેરિકન શાસક એટલે કે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ બન્યા એ પહેલા યુક્રેન રશિયા યુદ્ધ ચાલુ હતું. એ સિવાય નાના મોટા છમકલા સિવાય કોઈ મોટી વાત ત્યારે હતી નહીં. દરેક દેશો આર્થિક પ્રગતિ કરવાના મહેનતમાં પડેલા હતા. આવા સંજોગોની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ મોટી બહુમતીથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાઈ આવે છે. તેમના પ્રથમ કાર્યકાળને જોતા ભારતના નાગરિકોને એમ હતું કે આપણા માટે આ સારી બાબત છે. પરંતુ તેમનો બીજો કાર્યકાળ વિશ્વ માટે, માત્ર ભારત માટે નહીં, વિશ્વ માટે કોઈ દુઃસ્વપ્ન સમાન બની ગયો છે. આવું એટલા માટે કે આપણે ત્યાં એક કહેવત છે કે જેમનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી. ડોનાલ્ડ ટ્રમ્પ મૂળભૂત રીતે બિઝનેસમેન છે, વેપારી છે. અને તેમના બીજા કાર્યકાળની અંદર કોઈ રાજપુરુષ નહીં પણ કોઈ વેપારી નફો કરવા માટે મહેનત કરતો હોય અને નિર્ણયો લેતો હોય તેવું આપણને દેખાઈ આવે છે. તો અમેરિકન રાષ્ટ્રપ્રમુખને વિશ્વનો રાજા કેવી રીતે ગણી શકાય? તેના કેટલાક કારણો છે. વર્તમાન સમયની અંદર અમેરિકા એકમાત્ર વિશ્વની મહાસત્તા છે. અને એ મહાસત્તા એટલા માટે છે કે લશ્કરી રીતે તેમનું બજેટ ખૂબ મોટું છે અને લશ્કરી રીતે તેઓ ખૂબ શક્તિશાળી છે. આ એક કારણ થયું. તેઓ ગમે તે દેશમાં ઘૂસણખોરી કરીને કોઈ નીતિ નિયમો, કોઈ યુનોના નિયમો માન્યા વગર પોતાનું કામ કરી નાખે છે. યુનોના નિયમોને અમેરિકા ઘોળીને પી જઈ રહ્યું છે. અને આવું તેઓ એટલા માટે કરી શકે છે, માત્ર લશ્કરી તાકાત નહીં, તેઓ આર્થિક મહાસત્તા પણ છે. તો આર્થિક મહાસત્તા કેમ છે? વિશ્વનું ચલણ મોટા ભાગે ડોલર છે. વિશ્વના વેપાર કરવાની જે ચલણ છે તેનો મોટા ભાગનો વેપાર અમેરિકન ડોલરમાં થાય છે. અને આ વસ્તુ અમેરિકાને સૌથી શક્તિશાળી બનાવે છે. તેઓ કોઈ પણ દેશ પર પ્રતિબંધ મૂકે તો તેમનું ચલણ ડાઉન થાય અને તેમની આર્થિક હાલત ખરાબ થઈ જાય. એટલે આ વાતનો ઉપયોગ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કાર્યકાળના શરૂઆતમાં ટ્રેડ વોરથી શરૂ કરીને કર્યું. તેમને ખ્યાલ હતો કે તેમનું ચલણ એટલે કે અમેરિકન ડોલર વિશ્વની લાઇફલાઇન છે આર્થિક રીતે. એટલે તેમણે વિશ્વના અનેક દેશોના નાક દબાવવાનું શરૂ કર્યું. પોતાને અનુકૂળ થઈને રહે તેવા દેશોની તેમને જરૂર હતી. આના માટે તેમણે અમેરિકન શાસનને અનુકૂળ એવા કરારો કરવાની કોશિશ કરી. એ વાત અલગ છે કે તેમના જ દેશના સુપ્રીમ કોર્ટે તેમની આ ટ્રેડ વોરને અટકાવી દીધી. બીજી વાત એ થઈ કે તેમને એક વસ્તુનો ખ્યાલ આવ્યો
કે એનર્જી એ વિશ્વનું ચાલક બળ છે. ક્રૂડ ઓઇલ, પેટ્રોલ એ વિશ્વનું ચાલક બળ છે. જો તેની ઉપર કબજો કરી લેવામાં આવે તો વિશ્વ પર અઘોષિત રીતે કબજો થઈ જાય. આ માટેના તેમણે પ્રયત્નો કર્યા. સિરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ પર તેમણે પ્રથમ આઘાત કર્યો અને બશર અલ અસદ સિરિયા છોડીને ભાગી ગયા. હવે અત્યારે સિરિયા પર અમેરિકાની પપેટ સરકાર બેઠી છે. આ પેટ્રોલ, ક્રૂડ ઓઇલનો ઉત્પાદક દેશ છે. તેમનો બીજો આઘાત વેનેઝુએલા, જેવો દક્ષિણ અમેરિકામાં આવેલો અને વિશ્વનો સૌથી મોટો કદાચ ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશ છે. તેમના રાષ્ટ્રપતિ જે અમેરિકાને અનુકૂળ નહોતા, નિકોલસ માદુરો, તેમનું તેમણે અપહરણ કરાવ્યું અને પોતાના દેશમાં કેદ કર્યા. અત્યારે વેનેઝુએલાના ક્રૂડ ઓઇલ ભંડારો પર અમેરિકાની પકડ છે. આરબ દેશો, યુએઈ છે, સાઉદી અરેબિયા છે, કુવેત છે, ઓમાન છે, આ બધા દેશો અમેરિકાના ઓલરેડી પ્રભાવમાં છે. તો હવે કોણ વધ્યું? તો વધ્યું એક ઈરાન. તો તેમણે ઈરાન પર હુમલો કરી દીધો અને તેના ઘાતક પરિણામો આખું વિશ્વ અત્યારે ભોગવી રહ્યું છે. ઈરાને ઝૂકવાની ના પાડી દીધી છે. હવે ક્રૂડ ઓઇલ બાબતમાં જો ઈરાન પણ તેમના કબજામાં આવી જાય તો આખા વિશ્વનો ક્રૂડ ઓઇલનો જે એનર્જીનું જે સેક્ટર છે તે અમેરિકાના કબજામાં આવી જાય. રશિયા પાસેથી કોને ક્રૂડ ઓઇલ લેવું કે ના લેવું તે અમેરિકન પાવરનો તેઓ ઉપયોગ કરીને લોકોને રોકી રહ્યા છે. તાજેતરમાં ભારતે કહ્યું છે, ગઈકાલે જ, કે અમે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ લેશું કારણ કે તે અમને સસ્તું પડે છે. પરંતુ ભારતને આટલું બોલવા માટે પણ ઘણો સમય લાગ્યો છે, ખૂબ સમય લાગ્યો છે, ખૂબ ધીરજ રાખવી પડી છે. વિશ્વના અન્ય દેશો તો આ કરી શકે તેમ પણ નથી. એટલે રશિયન ક્રૂડ ઓઇલ પર પ્રતિબંધો મૂકીને તેમણે ઇનડાયરેક્ટ રીતે વિશ્વના એનર્જી સેક્ટર પર કબજો જમાવ્યો છે. આને જીઓપોલિટિક્સ કહી શકાય કે એક રીતે તેઓ અમેરિકાના સામ્રાજ્યવાદને આગળ ધપાવી રહ્યા છે અને તેમનું એકમાત્ર નિશાન, એક લક્ષ્ય અમેરિકાને નફો કરવું છે. અમેરિકા વિશ્વનો આખો નફો તેમણે ખેંચી જવો છે. જેમ ઇંગ્લેન્ડના શાસનકાળમાં જ્યારે સમગ્ર વિશ્વ પર ઇંગ્લેન્ડનો કબજો હતો ત્યારે વિશ્વનું તમામ ક્રીમ, ધન, દોલત ખેંચાઈને ઇંગ્લેન્ડ જતા હતા, તેવું અમેરિકા કદાચ કરવા માંગે છે. આ કેટલું શક્ય છે, કેટલું અશક્ય છે, એ તો સમયની વાત છે. પરંતુ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જે કરી રહ્યા છે તેમાં તેમની આ સ્પષ્ટ મનોકામના આપણને દેખાઈ આવે છે. તેમનો કાર્યકાળ 4 વર્ષનો હોય છે, તેમાંથી ઘણો ખરો સમય પસાર થઈ ચૂક્યો છે. આવતી ચૂંટણીમાં કદાચ તેઓ ના જીતે તો આ વાત અહીંયા અટકી શકે. પરંતુ તેમના જે ઉપરાષ્ટ્રપતિ છે જેડી વેન્સ, તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ જેવી જ વિચારસરણી ધરાવે છે અને જો અમેરિકન પ્રજા તેમને ફરીવાર ચૂંટે, એટલે કે આવતી ટર્મમાં જેડી વેન્સને ચૂંટી લે, તો વિશ્વ હજુ પણ આનાથી વધારે ખરાબ પરિસ્થિતિમાં મુકાઈ શકે છે. એટલે કે જેનો રાજા વેપારી આ તમામ કારણોસર લશ્કરી રીતે, આર્થિક રીતે, ડોલર ચલણ છે એ બાબતે, વિશ્વના એનર્જી સેક્ટર પર તેમનો મોટા ભાગનો કબજો થયો છે, એ બાબતે તેમને વિશ્વના અઘોષિત સમ્રાટ કહી શકાય. અમેરિકન શાસક વિશ્વના અઘોષિત સમ્રાટ છે. તેઓ યુનોની વાત માનતા નથી, તેઓ યુનોના કોઈ નિયમોને માનતા નથી. તેઓ વિશ્વના કોઈ પણ દેશને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ લેતું અટકાવી શકે છે. તેઓ કોઈ પણ દેશના, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ, કોઈ પણ દેશના રાષ્ટ્રપતિનું અપહરણ કરાવી શકે છે. તેઓ કોઈ પણ દેશ પર હુમલો કરી શકે છે. તેમને કોઈ રોકવા ટોકવા વાળું નથી. અને આ બધા કારણોસર તેઓ અઘોષિત રીતે એક સમ્રાટ જેવું વર્તન કરી રહ્યા છે. અને એ સમ્રાટ પણ કેવો? એ સમ્રાટ વેપારી માનસિકતા વાળો, જે પોતાના દેશને, વિશ્વને ચૂસીને માત્ર નફો કમાવા માંગે છે. એટલે ઇતિહાસની અંદર આ એક વાત દર્જ થઈ રહી છે. આપણે જેમ ઇતિહાસમાં ભણીએ છીએ કે મોહમ્મદ તગલકના
આવ્યાથી તેમણે રાજધાની દિલ્હીથી આગ્રા ફેરવી, આમ કર્યું તેમ કર્યું, એવા એક તગલગી પ્રકારનો શાસક જે અત્યારે વિશ્વને ડામાડોળ કરી રહ્યો છે. ભારત પણ આની અસરમાં આવવાનું છે. એની માનસિક તૈયારી આપણે સૌએ રાખવી પડશે. એનર્જી સેક્ટરની અંદર તેમણે જે ઉથલ પાથલ મચાવી છે, ભારત અમેરિકા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદશે તેવું ભારતે કહી દીધું છે, પરંતુ તેના માઠા પરિણામો પણ ભારતે ભોગવવા પડશે. કારણ કે અમેરિકા તેમની વાત નહીં માનનારા સાથે પ્રતિબંધોથી માંડીને ટ્રેડ વોર શરૂ કરવાની જે ધમકીઓ આપે છે ને તેને અમલમાં પણ મૂકે છે. આપણા અકોણા પાડોશી પાકિસ્તાનને ચડાવશે, થોડું બાંગ્લાદેશને ચાવી ટાઈટ કરશે વગેરે, તેમને આર્થિક મદદો કરી ભારતમાં આતંકવાદ પણ ફેલાવી શકે, ભારતમાં આર્થિક અસ્થિરતા પણ સર્જી શકે. ભારતની અંદરના જ કેટલાક એવા ગદ્દાર લોકો હોય તેમને પણ પ્રોત્સાહન આપી તેમની ટૂલ કીટો હોય છે, એ ટૂલ કીટો મારફત અરાજકતા સર્જીને પણ એ પોતાનું મનનું ધાર્યું કરવાની જે તેમની પ્રથા છે તેમને આગળ ધપાવવાનો પ્રયાસ કરશે. પરંતુ ભારત તો એક બહુ મજબૂત રાષ્ટ્ર છે. આપણે સૌએ એ જોવું પડશે કે અમેરિકન ઇન્ફ્લુએન્સનો આપણા પર કોઈ પ્રભાવ ના પડે અને આ કપરા સમયમાંથી ભારત એક મજબૂત રાષ્ટ્ર તરીકે બહાર આવે અને એક મહાસત્તા જેવું પદ ભારતને પણ પ્રાપ્ત થાય તે ખૂબ જરૂરી છે. એ આ કપરા સમયમાંથી બહાર આવવાથી જ મળશે. કારણ કે અત્યારે રશિયા, ચીન અને ત્યારબાદ ભારત જ એકમાત્ર એવો દેશ છે જે અમેરિકન દાદાગીરીને વશ થયા વગર આત્મનિર્ભર બનીને તેમનો સામનો કરી શકે તેમ છે. જય હિન્દ, જય ભારત.